હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HKGPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. લાસ્ટ ટાઈમ આપણે STIની પ્રિલિમ્સ એક્ઝામ હતી એના પહેલા ડિસેમ્બર મહિનાનો ભાગ 1 જેના અંતર્ગત 1 તારીખથી લઈને 20 તારીખ સુધીનું જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટનું કરંટ અફેર્સ હતું એને કવર કર્યું હતું. બરોબર. આજે આપણે 21 થી 31 ડિસેમ્બરનું જે કરંટ અફેર બાકી હતું ડિસેમ્બર મંથમાં એ આજે લઈને આવ્યા છે. બરોબર. સ્પેશિયલી સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટનું આપણું કરંટ અફેર્સ રહે છે. બરોબર. અને જેમાંથી અલગ અલગ ઘણી બધી એક્ઝામ્સ છે એમાંથી પ્રશ્ન આમાંથી ડાયરેક્ટલી પૂછાયા પણ છે. બરોબર. સો આ વિડીયો જોવો અથવા તો પછી આની જે PDF તમને મળે છે, બરોબર, એ બંને તમે ત્યાં આગળ ક્રોસ કરીને ત્યાં આગળ એને જો સારી એવી તૈયારી કરો છો તો તમને આવનારી પ્રિલિમ્સમાં આવનારી તમામ પરીક્ષાઓમાં આનાથી મદદ મળી રહેશે. ઓકે, શરૂ કરીએ આપણે. ક્વેશ્ચન ફર્સ્ટ છે તમારી સામે, એ છે કઈ સંસ્થાએ બ્લુ બર્ડ બ્લોક 2 સંચાર ઉપગ્રહ લોન્ચ કર્યો? ઓકે, 4 ઓપ્શન છે: નાસા, સ્પેસએક્સ, ઇસરો અને ESA. બરાબર. અહીંયા જવાબ આવશે તમારો સી, ઇસરો. ઓકે, હવે જુઓ અહીંયા આગળ જે વસ્તુ છે કે બ્લુ બર્ડ બ્લોક 2 સંચાર ઉપગ્રહ અથવા તો કોમ્યુનિકેશન સેટેલાઇટ જે છે, બરાબર, એ આપણો સેટેલાઇટ નથી. પહેલી વસ્તુ, બરોબર, એ આપણો સેટેલાઇટ નથી. આપણે એને લોન્ચ કરી આપેલો છે. બરોબર. લોન્ચ કરી આપે તો ક્યારે એનું લોન્ચિંગ કર્યું હતું? તો ભાઈ 24 ડિસેમ્બરના રોજ, 24 ડિસેમ્બર 2025 ના રોજ આપણે આને લોન્ચ કર્યો હતો. ઓકે, કયું રોકેટ યુઝ કર્યું હતું આપણે? તો રોકેટ યુઝ કર્યું હતું LVM-3. તો આવશે LVM-3 M6. બરોબર, M6 વર્ઝન ત્યાં આગળ આપણે એને યુઝ કર્યું હતું. ઠીક છે. તો આજે લોન્ચ વ્હીકલ માર્ક 3 ની વાત કરવામાં આવે, એની એક વિશેષતા છે. વિશેષતા શું છે? આને બીજા શબ્દોમાં આને હુલામણું નામ આપવામાં આવેલું છે બાહુબલી. બાહુબલી શું કરવા કહેવામાં આવે છે? કારણ કે સૌથી વધારે અથવા તો ભારે વજન ધરાવતા ઉપગ્રહોને સ્પેસમાં લઈ જવા માટે સક્ષમ છે. એટલા માટે આનું નામ શું પાડેલું છે આપણે? બાહુબલી પાડેલું છે. બરોબર. એટલા માટે તમે બાજુમાં જોઈ પણ રહ્યા છો એ મુજબ કે આ સેટેલાઇટ તમને કદમાં પણ મોટું જોવા મળે છે અને વજનમાં પણ તમને આ મોટું એવું જોવા મળશે. કઈ જગ્યાએથી એનું લોન્ચિંગ કરી આપ્યું ઇસરોએ? તો ઇસરોનું આપણને બહુ સારું એવું ખબર છે એ મુજબ કે સર્વસ્વીકૃત એવું એનું લોન્ચિંગ સ્પેસ લોન્ચિંગ સ્ટેશન કયું છે? તો SDSC તમને જોવા મળે છે. SDSC શાર તરીકે પણ આને ઓળખવામાં આવે છે. બરોબર. SDSC નું પૂરું નામ શું આવશે? તો કે સતીશ ધવન સ્પેસ સેન્ટર કહેવામાં આવશે. ઓકે, શાર એનું જૂનું નામ હતું. જૂના નામ બાદમાં સતીશ ધવનની યાદમાં અહીંયા SDSC પછી નામકરણ એનું કરવામાં આવ્યું હતું. ઓકે, SHAR નું પૂરું નામ શું આવશે? તો કે શ્રી હરિકોટા હાઈ અલ્ટિટ્યુડ રેન્જ તરીકે આને ઓળખવામાં આવે છે. બરોબર. તો એ સ્થળ છે જે શ્રી હરિકોટા ખાતે આવેલું છે. બરાબર. આ શ્રી હરિકોટા ખાતે આવેલું સ્થળ છે. ત્યાંથી મોસ્ટ ઓફ આપણા જે પ્રક્ષેપણો કરવામાં આવે છે. રેડી? આટલું ખાસ ત્યાં આગળ ધ્યાનમાં તમે રાખી દેજો. ઠીક છે. હવે અહીંયા આગળ જુઓ, મેઇન વસ્તુ શું આવે છે કે આ ઉપગ્રહ આપણા દેશનો નથી. પહેલી વસ્તુ તો, બરોબર, આ જે બ્લુ બર્ડ તમને સંચાર ઉપગ્રહ જોવા મળે છે એ આપણા દેશનો નથી. તો ક્યાંનો છે? તો કે અમેરિકાની એક કંપની છે. બરોબર, US કંપની તમને જોવા મળશે. નામ શું છે એનું? તો કે AST સ્પેસ મોબાઈલ. ઓકે, AST સ્પેસ મોબાઈલ તમને જોવા મળે છે. આ કંપની છે. ઓકે, આ કંપનીએ આપણને ઓર્ડર આપ્યો હતો, એટલે ઇસરોને ઓર્ડર આપ્યો હતો કે ભાઈ તમારે આ પ્રમાણે છે ને એક ઉપગ્રહ બનાવી આપવાનો છે, પછી એનું લોન્ચ અમને કરી આપવાનું છે. તો ઇસરો તરફથી ઓર્ડર કોણ મેળવશે? તો NSIL મેળવશે. બરોબર, ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ જેને આપણે કહીએ છીએ. ઓકે, તો NSIL ને શું થયું હતું? ડાયરેક્ટલી ઓર્ડર મળ્યો હતો અને ઓર્ડર મળે એના બાદ એને ત્યાં આગળ આ મિશન જે હતું એને હાથ ધર્યું હતું. બરોબર. બ્લોક 2 છે અહીંયા આગળ, એટલે કે બ્લુ બર્ડ બ્લોક 2 ની તમે વાત કરો ને તો આનું વજન કેટલું હતું? તો વજન ત્યાં આગળ ગણવામાં આવે છે કે આશરે લગભગ 6100 કિલોગ્રામની આસપાસ, 6100 થી 6500 કિલોગ્રામ કહેવામાં આવે છે કે 6100 થી 6500 કિલોગ્રામ એનું વજન ગણવામાં આવે છે. આટલું એનું વજન હતું. બરોબર. અને ક્યાં કઈ કક્ષામાં એને મૂકવામાં આવ્યો? તો કે લીઓમાં મૂકવામાં આવ્યો હતો. લો અર્થ ઓર્બિટ છે એમાં મૂકવામાં આવ્યો હતો. ઓકે, અને આ જે ઉપગ્રહ છે અહીંયા તમે જોઈ શકો છો સાઈડમાં આજુબાજુમાં કે આ સોલાર પ્લેટ્સ અને એની સાથે સાથે એન્ટેના પણ ધરાવે છે. બરોબર. તો વિશ્વનું સૌથી મોટું એન્ટેના ધરાવતો આ એક ઉપગ્રહ હતો. બરોબર. એન્ટેના કયું હતું? તો PAA એટલે કે ફેઝડ એરે એન્ટેના તમને જોવા મળે છે. બરોબર. અને જે તેને લો અર્થ ઓર્બિટમાં અત્યાર સુધીનો સૌથી મોટો વાણિજ્યિક સંચાર એન્ટેના નું દરજ્જો અપાવે છે. ઠીક છે. કામ શું કરશે આ ભાઈ? તો કામ એ કરે છે અથવા તો ઉપયોગમાં સેટેલાઇટ એ રીતે આવશે તમારા કે આ એ ક્ષેત્રમાં ત્યાં રિવોલ્યુશન લાવી રહ્યું છે. એ ક્ષેત્રમાં એક ક્રાંતિ લાવી રહ્યું છે કે કોઈ પણ ગ્રાઉન્ડ ટાવર કે સ્પેશિયલ ડિવાઇસ વગર સામાન્ય સ્માર્ટફોન પર સીધું જ 4G અથવા તો
5G સ્પીડમાં ઇન્ટરનેટ પૂરું પાડી શકાશે, બરોબર. એટલે નથી તમારે ત્યાં આગળ કોઈ ટાવર ઊભા કરવાની જરૂર આવતી, બરોબર. ટાવરની તમારે જરૂર નથી. અથવા સ્પેશિયલ તમારો કોઈ પણ ડિવાઇસ હોય, ડિવાઇસ જેમ કે આ બ્રોડબેન્ડ ને બધું આપણે જે વાત કરીએ છીએ, બરાબર. તો આ બધી વસ્તુનો તમારે હવે આવનારા સમયમાં ઉપયોગ કરવો પડશે અને ડાયરેક્ટલી તમારે પોતાનું ડિવાઇસ કાઢવાનું છે. ઉપર અવકાશમાં રહેલો જે ઉપગ્રહ છે એ ઉપગ્રહ તમને સીધું હાઈ સ્પીડ ઇન્ટરનેટની ત્યાં કનેક્ટિવિટી આપશે. એને યુઝ કરીને આપણે ઇન્ટરનેટને યુઝ કરી શકશું. ઉપગ્રહને કઈ કક્ષામાં રાખવામાં આવ્યો છે? તે ઉપગ્રહ છે લીઓમાં રાખવામાં આવેલો છે. કેટલી ઊંચાઈએ? તો 520 થી 600 કિલોમીટરની ઊંચાઈ ત્યાં આગળ એને સ્થાપિત કરવામાં આવેલો છે. રેડી? આટલું ખાસ એમાંથી આગળ ધ્યાન તમે રાખી લેજો. નેક્સ્ટ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એના વિશે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમને આપેલી છે. LVM3 M6 AST સ્પેસ મોબાઈલની પણ વાત કરી. અવકાશ આધારિત સેલ્યુલર બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની હમણાં આપણે વાત કરી. એટલે જો તમે આગળ મેં તમને કીધું કદાચ સમજાવ્યું ન હોય તો તમે અહીંયાથી પણ આ વસ્તુ વાંચી શકો છો મિત્રો, બરોબર. હવે કદાચ તમારે આની PDF જોઈતી હોય, બરોબર, તો PDF આપણી ટેલિગ્રામ ચેનલ છે HKGPSC કરીને. સિમ્પલી તમારે ટેલિગ્રામ પર જવાનું છે. HKGPSC ત્યાં આગળ તમારે શું કરવાનું છે? સર્ચ કરવાનું છે, બરોબર. સર્ચ કરશો એટલે તમને આપણે આ જે લોગો છે સ્ટાર્ટિંગમાં તમે જોયું હતું એ મુજબ કે આ જે લોગો છે આપણો, બરાબર, એ લોગો વાળી ચેનલ તમને ત્યાં જોવા મળશે. એ તમારે ત્યાં જોઈન કરી લેવાની છે. ત્યાં આગળ આ જે વિડીયો જે અપલોડ થશે યુટ્યુબ ઉપર તો એની લિંક મૂકવામાં આવેલી છે ને એક્ઝેક્ટ એની નીચે આની PDF પણ શેર કરી દેવામાં આવે છે. ઓકે, તો તમારે PDF વાંચવી હોય, PDF ની તમારે જરૂર હોય તો ત્યાંથી તમે એની PDF મેળવી શકો છો. નેક્સ્ટ વન હવે જોઈએ, કયા દેશે જૈવ વિવિધતા, ઓકે, જૈવ વિવિધતા પર COP17 પરિષદ માટે સત્તાવાર બટરફ્લાય લોગો રજૂ કરેલો છે, બરોબર. બટરફ્લાય લોગોની આગળ વાત કરવામાં આવેલી છે. તમે નીચે ફોટોગ્રાફમાં પણ જોઈ રહ્યા છો એ મુજબ 4 ઓપ્શન છે: જોર્જિયા, અઝરબૈજાન, આર્મેનિયા અને કઝાકિસ્તાન. હવે જુઓ, સ્પેશિયલી વાત શેની થઈ રહી છે ભાઈ? COP17 ની થઈ રહી છે. અને એમાં પણ શેના ઉપર? તો કે આ બાયોડાયવર્સિટી ઉપર, બરાબર. તો બાયોડાયવર્સિટીની COP17 છે એ હવે યોજાવાની છે. આ વર્ષે યોજાવાની છે, 2026માં યોજાવાની છે. તો કઈ જગ્યાએ યોજાવાની છે? તો જવાબ આવશે તમારો સી, આર્મેનિયા ખાતે યોજાવાની છે. તો આર્મેનિયા ખાતે યોજાવાની હોય આ દેશ છે એ દેશ દ્વારા આ એનો સત્તાવાર બટરફ્લાય લોગો લોન્ચ કરવામાં આવેલો છે. એટલે આ વખતની જે બાયોડાયવર્સિટીની જે કોન્ફરન્સ છે, બરોબર, આ જે COP17 છે એનો લોગો કયો રહેશે? તો આ તમને બટરફ્લાય જે જોવા મળે છે રંગીન એવું, એ એનો લોગો ત્યાં રહેવાનો છે. ઠીક છે. એટલે ટૂંકમાં આપણે કહી શકીએ પહેલા હવે COP17 ની વાત એમાં કરી લેશું. 17 ની, ઓકે. 17માં ત્યાં આગળ યજમાન કયો દેશ બન્યો છે? તો જવાબ પ્રમાણે તમારો આર્મેનિયા છે આનું યજમાન દેશ બનતું જોવા મળે છે. અને આર્મેનિયા છે એ આર્મેનિયાની એની રાજધાની છે, એનું ત્યાં આગળ કેપિટલ છે, બરોબર. એ કયું ત્યાં આગળ? તો કે ભાઈ એરેવાન કરીને છે. એરેવાન પણ કહેવામાં આવે છે, એરેવાન પણ કહેવામાં આવે છે, બરોબર. ઉચ્ચારણમાં અલગ અલગ વસ્તુ ત્યાં રહેવાની છે. તો એરેવાન છે તે જગ્યાએ આ COP17 જે છે એ યોજાવાની છે. ક્યારે યોજાવાની છે? તો કે ઓક્ટોબરમાં યોજાશે. ઠીક છે. ઓક્ટોબર 2026માં આ કોન્ફરન્સ યોજાનાર છે. ઓકે. અને આ સાથે એમણે લોગો રજૂ કર્યો. લોગોની સાથે સાથે એમણે આ જે પણ આ કોન્ફરન્સ થઈ રહી છે એનું સત્તાવાર સ્લોગન પણ એમને બહાર પાડેલું છે. કયું સ્લોગન એમણે આપેલું છે? તો કે ટેકિંગ એક્શન ફોર નેચર. ઓકે, હું અહીંયા લખી દઉં છું, ટેકિંગ એક્શન ફોર નેચર, બરોબર. એટલે કે કુદરત માટે પગલાં લેવા આ COP17 જે છે, બરોબર, એનું સ્લોગન જાહેર કરવામાં આવેલું છે. હવે સ્પેશિયલી તમે આગળ જુઓ છો તો અહીંયા આ જે તમને લોગો જોવા મળે છે એની વિશેષતા શું છે? તો વિશેષતામાં તમને ધ્યાનમાં આવશે કે આ લોગો જે છે એ કયા શેપનો છે? તો કે પતંગિયા શેપનો તમને જોવા મળે છે. પતંગિયા આકાર તમને જોવા મળે છે, રંગબેરંગી એવું પતંગિયું. ઓકે. તો હવે આ પતંગિયું જ કેમ રાખવામાં આવ્યું? તો એની પાછળનું કારણ એ છે કે પહેલી વસ્તુ જુઓ, આ કોન્ફરન્સ છે ને છે તો બાયોડાયવર્સિટીની છે, જૈવ વિવિધતા માટેની છે. ઓકે. તો જૈવ વિવિધતામાં આર્મેનિયાની અંદર આવેલી એની જે લોકલ પ્રજાતિ છે, પ્રાદેશિક પ્રજાતિ એવી પતંગિયાની, બરોબર, નામ છે એનું ઇરિવન એનોમેલસ બ્લુ. ઓકે, અહીંયા હું તમને નામ પણ લખી દઉં એનું, ઇરિવન એનોમેલસ બ્લુ નામની જે પ્રજાતિ છે, બરોબર, એના ઉપરથી આ જે લોગો છે એ તૈયાર કરવામાં આવેલો છે. ઓકે. આ શું છે? આ ત્યાંની
સ્થાનિક પ્રજાતિ તમને જોવા મળશે. એન્ડેમિક સ્પીસીસ તમે એને કહી શકો છો. શું કહેવાશે? એન્ડેમિક સ્પીસીસ અથવા તો સ્થાનિક પ્રજાતિ તરીકે એને ઓળખી શકો છો. અને આ જે પ્રજાતિ છે અથવા તો આ પતંગિયું છે એ માત્ર ને માત્ર આર્મેનિયા અને એની આસપાસના વિસ્તારોમાં, એટલે કે જે સાઉથ ટ્રાન્સકોકેશિયા છે, બરોબર, એ ક્ષેત્રમાં જોવા મળશે. અને આર્મેનિયા જે છે, બરોબર, આર્મેનિયાના કુદરતી વારસાનું આ પ્રતીક પણ છે. એટલા માટે સ્પેશિયલી આ લોગો જે છે એ રાખવામાં આવેલો છે. લોગોની અંદર તમે જોઈ રહ્યા છો કે આ પતંગિયું છે ટોટલ કેટલા કલર્સ ધરાવે છે? તો 23 કલર્સથી આ બનેલું છે. કેટલા કલર્સ છે ભાઈ? તો કે 23 કલર્સ તમને જોવા મળે છે. ઓકે, એ શું સૂચવે છે? તો કે આ 23 રંગો જે છે ને એ આપણું જે કુનમિંગ મોન્ટ્રિયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક છે, જેને ટૂંકમાં આપણે KMGBF તરીકે ઓળખીએ છીએ. ઓકે, આ જે KMGBF હતું એના અંતર્ગત ટોટલ 23 જેટલા ટાર્ગેટ, 23 જેટલા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા. બરોબર, તો આ લક્ષ્યાંકો દર્શાવે છે શું? તો આ 23 જે રંગો પતંગિયામાં તમને જોવા મળે છે, શેના લક્ષ્યાંકો? તો કે KMGBF, ફરીથી એનું પૂરું નામ હું બોલું છું, કુનમિંગ મોન્ટ્રિયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક. બરોબર, તો એના અંતર્ગત જે 23 લક્ષ્યાંકો છે, 23 લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખતા આ પતંગિયાનો જે લોગો બનાવવામાં આવ્યો છે એમાં ટોટલ 23 જેટલા કલર્સ છે, એ કલર્સને યુઝ કરવામાં આવેલા છે. બરોબર, હવે વિચાર આવે કે ભાઈ પતંગિયું જ કેમ, બટરફ્લાય જ કેમ, બીજી કોઈ પણ તમે જાતિ પસંદ કરી શકતા હતા? તો પતંગિયાને એટલા માટે ચૂઝ કરવામાં આવે છે કે પતંગિયા એ ઇકોસિસ્ટમના સ્વાસ્થ્ય માટે, એટલે કે જે ઇકોસિસ્ટમ છે એની સ્વાસ્થ્યની વાત કરીએ તો એના માટે આ એક ઇન્ડિકેટર સ્પીસીસ તરીકે એને ઓળખવામાં આવે છે, સૂચક પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે. જે પર્યાવરણમાં થતા સહેજ પણ ફેરફારની અસર તેમના પર તુરંત જ જોવા મળે છે. એટલે કે પર્યાવરણમાં કોઈ પણ, કેમ કે વાતાવરણ છે, વાતાવરણ ત્યાં ખરાબ થાય છે, બરોબર, પર્યાવરણમાં થોડી પણ ઉથલપુથલ થાય છે તો એના કારણોસર આ જે જાતિ છે, બરોબર, આ જે પ્રજાતિ છે એ પ્રજાતિ ત્યાં આગળ નષ્ટ પણ થઈ શકે છે, એના પર સીધી અસર થતી જોવા મળે છે. એટલા માટે ખાસ કરીને આ લોગો માટે આ પતંગિયું છે સ્પેશિયલી આને ચૂઝ કરવામાં આવેલું છે. અને જે આર્મેનિયાના જે પહાડી વિસ્તારો છે, ઓકે, આર્મેનિયાના પહાડી વિસ્તારોમાં ખાસ કરીને આ જોવા મળે છે. ઇવન જે રેડ બુક છે, બરોબર, એટલે કે રેડ ડેટા બુકની ત્યાં આગળ વાત કરવામાં આવે, ઓકે, તો એની અંદર પણ આ લિસ્ટેડ થયેલું છે. ઓકે, પરંતુ જે IUCN નું જે રેડ લિસ્ટ આવે છે હજુ એમાં એનો સમાવેશ થયેલો નથી. કેમ? તો કે ડેટાની અછત છે અથવા તો મર્યાદિત વ્યાપ છે, એના કારણોસર IUCN માં એનો સમાવેશ કરવામાં આવ્યો નથી. બરોબર, હવે જુઓ, જીપીએસસી તમને કઈ રીતે પ્રશ્ન પૂછશે અહીં આગળ, અથવા તો કોઈ પણ એક્ઝામ તમને કઈ રીતે પ્રશ્ન પૂછશે? તો રેડ ડેટા જે બુક છે, બરોબર, આ રેડ બુકની ત્યાં આગળ વાત કરવામાં આવે તો રેડ બુક છે એની અંદર આ લિસ્ટેડ છે, પરંતુ IUCN જે છે, ઓકે, આ IUCN ની જે રેડ લિસ્ટ છે એ રેડ લિસ્ટમાં એનો સમાવેશ થયેલો નથી. ઓકે, તો ઉપર નીચે કરીને તમને ત્યાં આગળ પૂછી શકે છે, તો એની તમારે પૂર્વ તૈયારી રાખવાની, એ કદાચ અહીંયાથી આ પ્રમાણે ક્વેશ્ચન આવી જશે. નેક્સ્ટ વન તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એના વિશે ડિટેલ વાત કરેલી છે. આર્મેનિયા એરિવન એનોમલસ બ્લુ બટરફ્લાય, હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે સ્થાનિક પ્રજાતિની વાત છે. 23 મિશ્ર રંગો શું બતાવે છે? તો 23 વૈશ્વિક જૈવ વિવિધતાના લક્ષ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. એરિવનમાં યોજાવાનું છે ઓક્ટોબર 2026માં. અને આ જે કુનમિંગ મોન્ટ્રિયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક, એના માટે આપણે શોર્ટ નામ હમણાં આપ્યું હતું KMGBF. બરોબર, આ એના જે 23 જેટલા વૈશ્વિક જૈવ વિવિધતા લક્ષ્યો હતા એના કારણોસર એના 23 રંગો આપણને જોવા મળ્યા હતા. ઓકે, નેક્સ્ટ વન તમે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન ઉપર, એ છે આપણા હાલના સંચાલિત એવા કોર્સિસ. બરોબર, હાલના એટલા માટે કારણ કે આ જે લેટેસ્ટ કોર્સ છે બંને, અને હાલમાં એના લેક્ચર્સ ચાલુ પણ છે, બંનેમાં લગભગ 8-8, 9-9 લેક્ચર્સ લેવાયેલા છે. એટલે ટૂંકમાં 15 કલાકના કામ આમાં બંનેમાં થયેલા છે. ઠીક છે, અને ટોટલ તમે જોવો છો એ મુજબ 70 થી 80 કલાકના સેશન આપણા રહેવાના છે. એટલે એવું નથી કે પહેલાથી જૂના એવા ગયા વર્ષના કે 2-3 વર્ષના કે 4-5 વર્ષના રેકોર્ડ કરેલા જે કોર્સિસ હોય, રેકોર્ડ કરેલા જે લેક્ચર્સ હોય એ આપી દેવામાં આવે છે, એવું નથી. નવા જ લેક્ચર્સ છે, જે આપણા બે અલગ અલગ કોર્સિસ છે. પહેલો છે તમારો સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટ. આ કોમ્બો કોર્સ છે જે તમને ફક્ત 799 રૂપિયામાં હાલમાં મળી રહ્યો છે. બરોબર, બીજું તમે અલગથી જો પર્યાવરણનો કોર્સ મેળવવા માંગો છો, જે તમારી આવનારી UPSC, GPSC, PSI, CC, LRD, તલાટી પ્લસ અહીંયા હું કહીશ કે વનપાલ વનપાલનો પણ મોસ્ટ ઓફ સિલેબસ આની અંદર કવર થઈ જાય છે એન્વાયરમેન્ટ માટેનો, એ ફક્ત તમને 249 રૂપિયામાં હાલમાં હવે મળી રહ્યો છે. કોર્સ વિશેની તમામ ઇન્ફોર્મેશન અહીંયા જે બાજુમાં આપેલું છે એમાં લખેલી છે, તમે અહીંથી વાંચી શકો છો. વિડીયોને પોઝ કરીને તમે એને વાંચી શકશો. અને અહીંયા જે પ્રોસેસ આપેલી છે, જેમ કે જો તમે આ
સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટનો કોમ્બો કોર્સ ખરીદવા માંગો છો તો સિમ્પલી તમારે શું કરવાનું છે, ટેલિગ્રામ ચેનલ તમારી ઓપન કરવાની છે. ત્યાં આગળ જોશો એટલે સર્ચનો ઓપ્શન આવશે. સર્ચ ઉપર જઈને તમારે @HKGPSC ટીમ તમારે આ આઈડીને સર્ચ કરવાની છે. એ આઈડી મળે એટલે એ જગ્યાએ જઈને તમારે શું મેસેજ કરવાનું છે, જીપીએસસી મેસેજ તમારે કરવાનો છે. એટલે આગળની તમારો જે તમે કદાચ ડેમો એનો જોવા માંગતા હો તો ડેમો માટેની લિંક છે એ પણ ત્યાંથી મળશે. આ કોર્સ વિશે તમારે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ઇન્ફોર્મેશન પણ તમને ત્યાંથી મળી જશે. કોર્સને તમારે પરચેસ કરવું હોય તો પરચેસ કરવા માટેની પણ જે પ્રોસેસ છે એ તમને ત્યાંથી જણાવી દેવામાં આવશે. બરોબર, એટલે ટૂંકમાં આવનારી જે પરીક્ષાઓ છે એમાં બંને વિષય એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટ જીપીએસસીમાં તો ખાસ એનો વધારો થયો છે, પરંતુ હવે સીસીએ અને પીએસઆઈમાં પણ આજે પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એનું પણ ભારણ વધતું જતું જોવા મળી રહ્યું છે. તો બંને અલગ અલગ જે એક્ઝામ્સ છે, અલગ અલગ જે ક્લાસ છે, બરોબર, એ બધી પરીક્ષાઓમાં તમને હેલ્પ કરતું જોવા મળશે. ઓકે, તો સિમ્પલી સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટના કોમ્બો માટે તમારે કયો મેસેજ કરવાનો છે, જીપીએસસીનો. અને જો તમે ફક્ત અને ફક્ત એન્વાયરમેન્ટનો જ કોર્સ કરવા માંગતા હો તો 249માં મળશે. એના માટે પરચેસ કરવાની પ્રોસેસ અહીંયા આપેલી છે. ઓકે, તો એ જ પ્રોસેસ તમારે ફોલો કરવાની છે જે તમે આગળ કરી હતી. ટેલિગ્રામ પર જવાનું છે, ત્યાં આગળ HKGPSC ટીમ નામની આપણી આઈડી છે એ ઓપન કરવાની છે અને ઓપન કર્યા બાદ ત્યાં તમારે એન્વાયરમેન્ટ મેસેજ કરવાનો છે. ઓકે, અને આગળની જે પ્રક્રિયા હશે, જેમ કે તમારે ડેમો જોવો છે, કોર્સ ખરીદવો છે, કોર્સ વિશે ઇન્ફોર્મેશન જોઈએ છે, આ બધી ઇન્ફોર્મેશન તમને ત્યાંથી કમ્પ્લીટલી મળી રહેશે. ઓકે, સો આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે જોઈ શકો છો અગાઉ એના આપણે રિઝલ્ટ પણ મૂકેલા છે, કેટલા પ્રશ્ન પૂછાય છે, કેટલા નથી પૂછાતા. ઓકે, તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ ફેવરમાં છે આ વસ્તુ, સ્ટુડન્ટને ખૂબ જ આનાથી ફાયદો રહેવાનો છે. નેક્સ્ટ વન હવે જોઈએ આપણે કે ડિસેમ્બરમાં ભારતીય નૌકાદળ દ્વારા કાર્યરત કરાયેલ એન્ટી સબમરીન છીછરા પાણીના યુદ્ધ જહાજનું નામ શું છે? બરોબર, એન્ટી સબમરીન એટલે અહીંયા આનું પૂરું નામ ઇંગ્લિશમાં કઈ રીતે આવશે કે ASW. ઓકે, એટલે કે એન્ટી સબમરીન વોરફેર. અને પછી શું આવશે? SWC. SWC નો મતલબ શું આવશે કે શેલો વોટર ક્રાફ્ટ. બરોબર, એટલે શેલો વોટર એટલે કેવા છીછરા પાણીના યુદ્ધ જહાજ. બરોબર, તો અહીંયા આગળ શું વાત કરવામાં આવશે કે ડિસેમ્બરમાં ભારતીય નૌકાદળ દ્વારા કાર્યરત કરાયેલ એન્ટી સબમરીન છીછરા પાણીના યુદ્ધ જહાજનું નામ શું છે? 4 ઓપ્શન છે તમારી પાસે. કયા કયા 4 છે? તો કે પહેલો છે અંજદીપ, બીજો ઓપ્શન તમને જોવા મળે છે અર્નાલા, ત્રીજો છે એન્ડ્રોથ અને ચોથો છે અભય. ઓકે, અહીંયા જવાબ શું આવશે તમારો? તો કે એ જવાબ રહેશે અંજદીપ જવાબ આવશે. શું જહાજનું નામ શું છે યુદ્ધ જહાજનું? તો કે અંજદીપ એનું નામ રાખવામાં આવેલું છે. પ્રકાર કેવો છે? તો પ્રકાર હમણાં તમને કીધું એ પ્રમાણે SWC તમને પ્રકાર જોવા મળે છે. એ શું કહેવા માંગે છે આપણને? તો કે એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ તરીકે આને ઓળખવામાં આવે છે. બરાબર, ખાસિયત તમને એ કીધી હમણાં એ પ્રમાણે કે છીછરા પાણીમાં પણ યુદ્ધ લડી શકવા માટે સક્ષમ છે એવા આ જહાજ છે. ટોટલ કેટલા બનાવવાના છે? તો કે આપણે 8 જહાજો ટોટલ બનાવવાના છે. કેટલા ભાઈ? 8 જહાજો આ અંતર્ગત બનાવવાના છે ને આ 8 જહાજોની શ્રેણીમાં આ ત્રીજા ક્રમનું જહાજ છે. બરોબર, આના પહેલા 2 છે એ લોન્ચ કરી દેવામાં આવેલા છે. આ ત્રીજા ક્રમનું તમને જોવા મળે છે. ઉત્પાદક કોણ છે? કોના દ્વારા આને બનાવવામાં આવેલું છે? તો GRSE કોલકાતા. ઓકે ભાઈ, આ ખાસ ધ્યાન રાખજો, આવું ઘણી વખતે પરીક્ષામાં પૂછેલા છે ડાયરેક્ટલી કે કોના દ્વારાનું નિર્માણ કરવામાં આવેલું છે. તો GRSE જેનું પૂરું નામ છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ. બરોબર, તો કોલકાતા ખાતે આવેલી આ કંપની છે, આના દ્વારા આને ત્યાં બનાવવામાં આવેલું છે. આને સહાય કોણે કરી છે? તો L&T શિપયાર્ડ છે કટ્ટુપલ્લી ખાતેનો. બરોબર, તો એના સહાયથી આને બનાવવામાં આવેલું છે અને આને 2025 એટલે કે 22 ડિસેમ્બર 2025માં આને નૌસેનામાં સમાવેશ એનો કરવામાં આવેલો છે. તમે બાજુના ફોટોગ્રાફમાં પણ જોઈ રહ્યા છો, આ જે છે એ જહાજ છે. જો સાઈડમાં નાની બોટ ફરી રહી છે, એની સાપેક્ષે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કેવડું મોટું એવું જહાજ છે. કેટલું મોટું એટલે આની લેન્થ લંબાઈ તમે આની જોવા જાવ તો 77 મીટર આની લંબાઈ છે અને 900 ટન. બરોબર, 900 ટનનું ડિસ્પ્લેસમેન્ટ એ ધરાવે છે. ઠીક છે, તો આટલી ખાસ વસ્તુ જોજો. 25 નોટ્સ એની ઝડપ છે. 25 નોટ્સની ઝડપથી એ આગળ વધતું જોવા મળે છે. નોટ્સને તમે કિલોમીટરમાં કન્વર્ટ કરો તો કેટલા થશે? 46 કિલોમીટર પર આવરની સ્પીડ તમને જોવા મળશે. એટલે 1 કલાકમાં 46 કિલોમીટર એ કાપવા માટે સક્ષમ છે. ખાસિયત એની એ છે કે આ કેવું છે? સ્વદેશી જહાજ છે. ઓકે, સ્વદેશી જહાજ આપણને જોવા મળે છે અને સ્વદેશી દેટ ડઝન્ટ મીન કે 100% જે છે ભારતમાં બનેલું છે અથવા તો ભારતના પાર્ટ્સથી બનેલું છે. અહીંયા આગળ 70-80% કાં તો 65 કે 70% પણ પાર્ટ્સ જો ભારતના હોય છે, આત્મનિર્ભર ભારત અંતર્ગતના હોય છે, તો એને તમે સ્વદેશી કહી શકો છો. તો આ જે જહાજ છે એ ટોટલ 80%
ઓકે 80% પણ વધારે એવી સ્વદેશી સામગ્રીથી બનાવવામાં આવેલું છે, એટલા માટે એને આપણે સ્વદેશી તરીકે ઓળખીએ છીએ, બરોબર. આજ થઈ વાત આપણી જહાજની. હવે જે જહાજ છે એ જહાજ શું ધરાવશે તો કે સબમરીન વિરોધી શસ્ત્રો ધરાવે છે, સોનાર સિસ્ટમ પણ ધરાવે છે અને ગન સિસ્ટમ પણ તમને એના ઉપર જોવા મળે છે. એટલે કે કોઈ પણ હવાઈ હુમલા હશે, ઓકે, કોઈ પણ સામુદ્રી હુમલા હશે તો એના સામે એનું રક્ષણ કરવા માટે એ સક્ષમ છે. ઠીક છે. હવે અંજદીપ નામ રાખવામાં આવેલું છે, એને પાછળનું રીઝન શું? અંજદીપ જ કેમ રાખ્યું, બીજું પણ આપણે રાખી શકતા હતા. તો અંજદીપ નામ રાખવામાં આવ્યું છે અને પાછળનું રીઝન એ છે કે આ જે અંજદીપ છે એ કર્ણાટક, જે કર્ણાટક રાજ્ય છે એ કર્ણાટક રાજ્યના કારવાર પાસે આવેલો એક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવો ટાપુ છે, બરોબર. તો કે કર્ણાટકના કિનારે આવેલો શું છે, એક ટાપુ છે અને વ્યૂહાત્મક પોતાનું સ્થાન ધરાવે છે. નામ શું છે એનું તો કે અંજદીપ એનું નામ છે. ઓકે, તો એ કારણોસર આનું નામ શું રાખવામાં આવ્યું છે તો કે અંજદીપ રાખવામાં આવ્યું છે. આના પહેલા પણ 1971ની જે વોર થઈ હતી, બરોબર, એ સમયગાળામાં અહીંયા આગળ આજે અંજદીપ જહાજ છે, બરોબર, એને સારું એવું યોગદાન આપ્યું હતું અને પછી એને રિટાયર્ડ કરવામાં આવ્યું હતું. એટલે રિટાયર્ડ કર્યા બાદ હવે ફરીથી આજે નવા જ શ્રેણીના જહાજ બની રહ્યા છે, એને ફરીથી અંજદીપ નામ આપવામાં આવેલું છે. એટલે કે 1971ની વોરમાં એને જે પોતાની સફળ એવો ભાગ ભજવ્યો હતો એના માનમાં, એની યાદમાં હવે આ નવા જહાજનું નામ પણ શું રાખવામાં આવ્યું છે તો કે અંજદીપ નામ એનું રાખવામાં આવેલું છે. જે કયા કયા કાર્યો કરશે ભાઈ તો કે દરિયાકાંઠાની સુરક્ષા અને સર્વેલન્સ કરવાનું છે. ઓકે, છીછરા પાણી હશે, છીછરા પાણીમાં સબમરીન સાથે યુદ્ધ લડવાનું એ પ્રક્રિયા કરી શકવા સક્ષમ છે. દરિયામાં એ સુરંગ બિછાવી શકવા માટે સક્ષમ છે. એટલે દરિયા હશે, બરોબર, એમાં સુરંગ બિછાવશે જેથી કરીને કોઈ પણ જહાજ આવતું હશે એના કોન્ટેક્ટમાં આવશે, દબાણમાં આવશે તો પછી બ્લાસ્ટ થશે. સર્ચ એન્ડ રેસ્ક્યુ SAR ની પ્રક્રિયા પણ એ કરી શકવા માટે સક્ષમ છે, બરોબર. આટલું ખાસ ધ્યાનમાં રાખી લેજો. ઓકે, અને આજે જુઓ, આજે 8 જહાજો જે છે એમાં ત્રીજા ક્રમનું જોવા મળે છે. તો આ 8 જહાજોનો ક્લાસ અથવા તો વર્ગ કયો છે તો વર્ગ આવશે અર્નાલા. અર્નાલા ક્લાસનું આ જહાજ છે. અને અર્નાલા એને કેમ કહેવામાં આવ્યું, આ શ્રેણીનું જે પ્રથમ જહાજ હતું, પ્રથમ જહાજનું નામ શું હતું, અર્નાલા હતું, એટલા માટે આને અર્નાલા ક્લાસ કહેવામાં આવ્યું છે. ઠીક છે. તો અર્નાલા આવશે, પછી એન્ડ્રોક ત્યાં આગળ આવશે અને એના પછી તમને આ ત્રીજા ક્રમનું જોવા મળે છે એ કયું છે આપણું તો કે અંજદીપ તમને અહીંયા જોવા મળે છે. ઠીક છે. આટલું તમે ખાસ ધ્યાનમાં લઈ લેજો. અને ખાસ અહીંયા તમને કીધું એ પ્રમાણે જૂનું જે નામ હતું, તો જૂના જે અભય ક્લાસ હતા એ અભય ક્લાસનું નામ કોણે જગ્યા કોણે લીધી છે તો કે અર્નાલા દ્વારા લેવામાં આવેલી છે. ઓકે, નેક્સ્ટ જુઓ, જે હમણાં તમને જણાવી બધી ઇન્ફોર્મેશન અહીંયા આગળ આપેલી છે, તમે એકવાર અહીંથી એને વાંચવું હોય તો વાંચી શકો છો. ચલો, નેક્સ્ટ વન છે જૈવ વિવિધતા સંરક્ષણ વધારવા અને જવાબદાર ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર પ્રદેશના કયા પક્ષી અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવેલું છે? ઠીક છે. અહીંયા 4 અલગ અલગ તમને ઓપ્શન આપેલા છે. કયા કયા છે તો કે ઓખલા પક્ષી અભયારણ્ય, નવાબગંજ પક્ષી અભયારણ્ય, સેન્ડી પક્ષી અભયારણ્ય અને ચોથો છે પાર્વતી અરગા પક્ષી અભયારણ્ય. ઓકે, જવાબ શું આવશે તો જવાબ આવશે ડી, પાર્વતી અરગા પક્ષી અભયારણ્ય છે એ આનો જવાબ રહેશે. કયા પ્રશ્નના આધારે તો કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનું છે, ઓકે, એમાં વધારો કરવાનો છે અને જવાબદાર ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવાનું છે. તો એમાં સ્પેશિયલી કયું ક્ષેત્ર છે તો કે યુપીની વાત કરવામાં આવી રહી છે. આ યુપીનું એક પક્ષી અભયારણ્ય હતું, એને હવે શું જાહેર કરેલું છે ઇકો સેન્સિટિવ ઝોન, જેને ટૂંકમાં આપણે ESZ તરીકે ઓળખીએ છીએ. શું કહેવામાં આવશે એને? ESZ તરીકે ઓળખવામાં આવશે. ઠીક છે. તો હવે ચલો એના વિશે વાત કરી લઈએ. કઈ જગ્યાએ આવેલું છે એની વાત પહેલા કરીએ. તો એ યુપીમાં આવેલું છે, એ તો કન્ફર્મ ત્યાં થઈ ગયું ઉપર ક્વેશ્ચનમાંથી. યુપીમાં કયા જિલ્લામાં તો યુપીનો જિલ્લો છે ગોંડા. ઓકે, આ ગોંડા જિલ્લો છે, ત્યાં તમને આ જોવા મળી રહ્યું છે. કઈ જગ્યાએ આવશે તો ભૌગોલિક એની વિશેષતા મુજબ તમે જોવા જાઓ તો ત્યાં આગળ આવેલા 2 ઓક્સબો લેક છે. ઓકે, શું કહેવામાં આવે છે ને ઓક્સબો લેક્સ છે 2. કયા કયા 2 છે તો એક તો પાર્વતી તાલ છે, જો તળાવ અથવા લેક હોય ને એને તાલ પણ કહેવામાં આવે છે. ઠીક છે. તો આ જે પાર્વતી લેક ત્યાં આગળ આવશે તો પાર્વતી તાલ ત્યાં આગળ આવશે અને સેકન્ડ આવે છે અરઘા તાલ. અરઘા તાલ. ઓકે, તો આ જે ઓક્સબો લેક છે, પાર્વતી તાલ અને અરઘા તાલ, એ જગ્યાએ આની રચના થયેલી હાલમાં જોવા મળે છે. અને આ એકચ્યુઅલમાં શું છે, પાર્વતી તાલ અને અરઘા તાલ શું છે તો જે પુરાણોમાં તમે જોવા જાઓ, બરોબર, અથવા રામાયણ કાળમાં તમે જોવા જાઓ તો કે સરયુ નદી વહેતી હતી. ઓકે, આ સરયુ નદી જે વહેતી હતી એનો જૂનો માર્ગ છે. ઓકે, એના
જૂના માર્ગમાં આવેલા આ બે ઓક્સબો લેક છે. તમે જીઓગ્રાફીમાં ઓક્સબો લેકનો ત્યાં આગળ કોન્સેપ્ટ તમે જોયો હશે, તમને એના વિશે ખ્યાલ હશે. બરોબર. તો આ જે જૂના માર્ગ હતા કઈ નદી પરના, તો કે સરયુ નદી પરના, ત્યાં આગળ આની રચના થયેલી જોવા મળે છે. અને એ જગ્યાએ હવે પક્ષીઓ જે સૌથી વધારે જોવા મળે છે, યાયાવર પક્ષીઓ આવે છે, એટલે કે વિદેશી પક્ષીઓ ત્યાં આગળ આવતા જોવા મળે છે. તો એ કારણોસર સ્પેશિયલી પક્ષીઓ માટે થઈને એને નવા ESZ તરીકે જાહેર કરવામાં આવેલું છે. બરોબર. વિસ્તારનો જોવા જાવ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે, તો ટોટલ એ 1084 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આપણને જોવા મળી રહ્યું છે. હવે ESZ એને જાહેર કર્યું છે, તો જાહેર કરવાથી ફાયદો શું છે? તો સૌથી મોટો ફાયદો આવશે ત્યાં આગળ એનો કાનૂની ફાયદો આવશે. બરોબર, કે ESZ ની જે જાહેરાત કરવામાં આવેલી છે, એ જાહેરાત કરવામાં આવેલી છે શેના અંતર્ગત? તો કે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ. એટલે કે કયો? પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 અંતર્ગત આને ESZ જાહેર કરવામાં આવેલો છે. અને એનાથી હેતુ અથવા તો એનાથી ફાયદો શું છે? તો કે સુરક્ષિત વિસ્તારો જેમ કે નેશનલ પાર્ક છે, સેન્ચ્યુરીઝ છે, ઓકે, તો એની આસપાસ શોક એબ્ઝોર્બર તરીકે આને કામ કરવા માટે, અથવા તો જેનાથી શું થશે કે બાહ્ય માનવીય પ્રવૃત્તિઓ હોય, બરોબર, એની સીધી અસર અભયારણ્ય પણ ન પડે એ પ્રમાણે એનું કાર્ય ત્યાં કરવામાં આવે છે. કઈ કઈ પ્રવૃત્તિઓનું ત્યાં આગળ નિયંત્રણ કરવામાં આવશે? તો એમાં જુઓ, પહેલી વસ્તુ આવશે કે આ ઝોનમાં જે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો છે, ઓકે, આ જે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો છે, પછી મોટા પાયે ત્યાં આગળ જો બાંધકામ થતું હોય તો બાંધકામ ત્યાં આગળ આવશે એક વસ્તુ, ઓકે, માઇનિંગ પણ આવશે, ખનનની વાત આપણે કરીએ, ઓકે, તો એના ઉપર શું કરવામાં આવશે? એના ઉપર હવે આવનારા સમયમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. એટલે નવા પ્રોજેક્ટ હશે તો નવા પ્રોજેક્ટ ઉપર શું કરવામાં આવશે? પ્રતિબંધ મૂકવામાં આવશે. અને જૂના જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એના ઉપર હવે કડક નિયંત્રણો લાદવામાં આવશે. એટલે અલગ અલગ હવે નિયમોનું પાલન એમને કરવું પડશે. બરોબર, જેથી કરીને આસપાસનું જે ત્યાં વાતાવરણ છે, આસપાસના જે ભૌગોલિક ક્ષેત્ર છે, એ ક્ષેત્રમાં પ્રદૂષણનો વધારો ન થાય અને જે પક્ષીઓ છે, આ જે બાયોડાયવર્સિટી છે, એને ત્યાં આગળ ખલેલ ન પહોંચે. બરોબર. હવે આ જે વિસ્તાર ત્યાં આગળ જાહેર કર્યો, એમાં હવે કયા કયા પગલાં લેવામાં આવશે? તો એક તો વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેની સુવિધાઓ ત્યાં ઊભી કરવામાં આવશે. ઓર્ગેનિક ખેતી છે, જવાબદાર પ્રવાસન એટલે કે જે રિસ્પોન્સિબલ ઇકો ટુરિઝમ હમણાં ઉપર તમે જોયું એ પ્રમાણે, ઠીક છે, તો એને હવે શું કરવામાં આવશે? તો એને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી કરીને વિદેશી ત્યાં આગળ પક્ષીઓ છે, વિદેશી ત્યાં આગળ લોકો છે, અથવા તો આપણા જે ભારતીય લોકો છે એ પણ ત્યાં આગળ જઈ શકે અને આની મજા લઈ શકે. જેમ કે તમે જોયું હશે કે નળ સરોવર, જે આપણું નળ સરોવર છે, ત્યાં આગળ ઘણા બધા લોકો પક્ષીઓ જોવા માટે જાય છે, ઠીક છે. તો સેમ કંઈક એવી જ વસ્તુ અહીંયા વિકસાવવાની વાત થઈ રહી છે. જૈવ વિવિધતા એટલે કે જે બાયોડાયવર્સિટીની વાત અહીંયા આગળ કરીએ તો શું મહત્વનું છે? તો કે સ્થળાંતરિત પક્ષીઓ અહીંયા આગળ આવશે. કયા સમય દરમિયાન? શિયાળા દરમિયાન. ઓકે, તો શિયાળા દરમિયાન અહીંયા આગળ મધ્ય એશિયા છે, પછી તિબેટ છે, સાઇબિરિયા છે, ત્યાંથી હજારો પક્ષીઓ આવે છે. અને મહત્વની એમાં તમે પ્રજાતિઓ જોવા જાઓ તો અહીંયા સૌથી મહત્વનું આવે છે એ છે આપણું ગીધ અથવા તો વલ્ચર્સ. ઓકે, એટલે કે ગંભીર રીતે જોખમમાં મુકાયેલું, ક્રિટિકલી એન્ડેન્જર્ડ આપણે જેને કહીએ છીએ, વ્હાઇટ, અહીંયા હું લખી દઉં નીચે તમારે, વ્હાઇટ રમ્પ્ડ વલ્ચર અથવા તો ગીધ. બરોબર. અને ઇન્ડિયન ગીધ તમને આગળ જોવા મળશે. બરોબર. અન્ય પક્ષીઓમાં કયા કયા? તો અહીંયા ફોટોગ્રાફમાં તમે જુઓ છો એ કયું છે? સારસ ક્રેન તમને જોવા મળી રહ્યું છે, પેઇન્ટેડ સ્ટોર્ક તમને જોવા મળશે, અને વિવિધ પ્રકારના તમને બતકો જોવા મળશે અહીંયા આગળ. ઓકે, જેથી કરીને આ પર્યાવરણ સંરક્ષણ અથવા તો તમે કહી શકો જૈવ વિવિધતા સંરક્ષણમાં સારો એવો ત્યાં આગળ કાર્યક્રમ થઈ શકે, સારો એવો ત્યાં પડાવ આવી શકે. ઓકે, પડકાર અહીંયા આગળ સૌથી મોટો કયો છે? તો આજે પાણી જે છે ને, એ પાણીના વિસ્તારમાં તમે જુઓ છો એક્સ્ટ્રા નકામું એવું ઘાસ ઉગી નીકળે છે, અથવા તો વનસ્પતિ, આક્રમક વનસ્પતિ પ્રજાતિ જે આપણે કહીએ છીએ, નામ છે એનું વોટર હાયસિન્થ. ઓકે, તો આ જે વોટર હાયસિન્થ ત્યાં આગળ ઉગી નીકળે છે, એ આ પાણી માટે અને ત્યાં આગળના રહેલા જે અલગ અલગ પક્ષીઓ છે, વન્યજીવો છે, એના માટે નુકસાનકારક છે. તો આ એક હવે શું છે? એક પડકાર આપણે એને કહી શકીએ છીએ. ઓકે, તો આટલું તમારે ખાસ જોવાનું હતું આના અંતર્ગત. નેક્સ્ટ જે અલગ અલગ ઇન્ફોર્મેશન અહીં આગળ આપેલી છે તમે અહીંથી જોઈ શકો છો, વાંચી શકો છો મિત્રો. નેક્સ્ટ વન છે, ભારતના પ્રાચીન દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા માટે કયા જહાજે ઐતિહાસિક વિદેશી સફર આરંભ કરી છે? ઓલરેડી આના વિશે એક ક્વેશ્ચન આપણે અગાઉના જે લેક્ચર્સ હતા એમાં આવી ગયો છે. આજે ફરીથી આને જોઈ રહ્યા છે. ચાર ઓપ્શન છે: INS તરંગીની, INSV કૌંડિન્ય, INS સુદર્શિની અને INS વિક્રાંત. અહીંયા જવાબ આવશે તમારો B, INSV કૌંડિન્ય ત્યાં આગળ એનો જવાબ છે. ઓકે, ચલો હવે એના વિશે માહિતી મેળવીએ કે કેમ આ સમાચારમાં રહેતું આપણને જોવા મળ્યું હતું ને કઈ રીતે, કઈ જગ્યાએ એની વિદેશી સફર એની શરૂઆત કરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એના વિશે જોઈએ તો એની સફર તમે જોવા જશો તો 29/12
29 ડિસેમ્બરથી એની સફર શરૂ થઈ હતી. કઈ જગ્યાએથી? તો આપણે ગુજરાતથી એની સફરની શરૂઆત થઈ હતી. ગુજરાતમાં પણ ક્યાંથી ભાઈ? તો કે પોરબંદર ખાતેથી. પોરબંદર ખાતેથી આની સફરની શરૂઆત થઈ છે. અને આ જે સફર છે એ કેટલા દિવસ, એટલે કે 18 દિવસ બાદ એની સફર પૂર્ણ થઈને 18 દિવસ પછી એ કઈ જગ્યાએ પહોંચ્યું? તો કે જાન્યુઆરી 2026માં આ ઓમાનનું પોર્ટ છે. એટલે હવે જુઓ ક્યાં આવે છે? ઓમાન આવે છે. ઓમાનનું પોર્ટનું નામ શું છે? સુલતાન કબૂસ. સુલતાન કાબૂસ. ઓકે, આ ઓમાનનું પોર્ટ છે. ઓમાનમાં પણ આ જે સુલતાન કાબૂસ છે એ પોર્ટ કઈ સિટીમાં આવેલું છે? તો આ મસ્કત સિટીમાં આવેલું છે. ખાસ ધ્યાનમાં રાખજો. એટલે પોરબંદરથી ક્યાં પહોંચ્યું ભાઈ? તો કે મસ્કત ખાતે પહોંચેલું જોવા મળે છે. મસ્કતમાં પણ કયું ત્યાં આગળ એનું પોર્ટ છે? તો કે સુલતાન કાબૂસ નામનું એનું પોર્ટ છે. અને આ ઓમાનની અંદર આવેલું છે, ઓમાન દેશમાં આવેલું છે. એટલે ભારતથી ઓમાન તરફ આને શું કરી? વિદેશી સફર જે હતી એ આરંભ કરી છે. હવે આરંભ કરી છે, આ ક્વેશ્ચન થોડો જૂનો છે એટલા માટે. હવે આરંભ કરી અને એના પછી આ સફર કેવી છે? પૂર્ણ પણ થઈ ગઈ. કેટલા દિવસમાં? તો કે 18 દિવસમાં એ પૂર્ણ થતી આપણને જોવા મળી છે. સફર શું કરવા કરવી પડી? આ જહાજ તમે જોઈ રહ્યા છો ફોટોગ્રાફમાં, એ કેમ આટલું જૂનું એવું પૌરાણિક એવું ત્યાં બતાવવામાં આવેલું છે? તો એના પાછળનું રીઝન છે. રીઝન શું છે? તો આ જે સફર જે કરવામાં આવી હતી એના પાછળનો મુખ્ય ઉદ્દેશ હતો ભારત અને ઓમાન વચ્ચેના જે 5000 વર્ષ જૂના, ઓકે, 5000 વર્ષ જૂના જે પ્રાચીન દરિયાઈ વેપાર માર્ગો અને સાંસ્કૃતિક સંબંધો જે હતા એને પુનર્જીવિત કરવા માટે આ સફર શરૂ કરવામાં આવી હતી. ઓકે, અને રાજદ્વારી મહત્વ તમે આનું જોવા જાઓ તો આ વર્ષ છે, એટલે કે 2026નું જે વર્ષ આવશે, બરોબર, એ ભારત અને ઓમાન વચ્ચેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થવાને પણ ચિહ્નિત કરે છે. બરોબર, એટલે બે વસ્તુ તમારે જોવાની છે કે આપણે જે સારા એવા સંબંધો છે ઓમાન સાથેના એને 70 વર્ષ પણ પૂર્ણ થયેલા છે. હવે INSV કોર્ડિનિયા જે જહાજ છે એના વિશે તમને જણાવું તો કેમ તમને આવું જોવા મળે છે, જૂના જમાનાનું કેમ આને બનાવેલું છે? તો સૌપ્રથમ એની લાક્ષણિકતા તમે જુઓ છો એ પ્રમાણે આ લાકડા તમે જુઓ છો, આ લાકડા ઉપર લાકડા, ત્યાં આગળ એની અલગ અલગ ખાપો ગોઠવીને જહાજને બનાવવામાં આવેલું છે. એટલે આને કહેવામાં આવે છે સ્ટીચ્ડ શિપ, આને કહેવામાં આવશે. બરોબર, સ્ટીચ્ડ શિપ અહીંયા હું લખી દઉં છું. સ્ટીચ્ડ શિપ તરીકે ઓળખવામાં આવે છે ને ગુજરાતીમાં એને કહીએ તો સીવેલું જહાજ તમે કહી શકો છો. સીવેલું જહાજ. સીવેલું એટલે કઈ રીતે? તો આને સાંધા ત્યાં આગળ જોડેલા છે ને, જોડીને આને બનાવ્યું છે. એટલે કે તેમાં ખીલીઓ કે પછી ધાતુના જોડાણનો ઉપયોગ કરવાની જગ્યાએ એમણે શું કર્યું છે? લાકડાના જે પાટિયા આવે છે એ લાકડાના પાટિયાઓને નાળિયેરની દોરી, ઓકે, કોઈ રોપ જેને આપણે કહીએ છીએ, નાળિયેરની જે દોરી છે એ દોરી પછી રેઝિન અને માછલીના તેલના મિશ્રણથી સીવીને તૈયાર કરવામાં આવ્યું છે. આ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવામાં આવશે ભાઈ? એને ટંકાઈ મેથડ કહેવામાં આવે છે, અથવા તો ટંકાઈ પદ્ધતિ એને કહેવામાં આવે છે. ઓકે, આ ટંકાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને આને જોડવામાં આવ્યું છે અને સીવવામાં આવ્યું છે. હવે આ પ્રેરણા ક્યાંથી મળી આપણને? તો આ જહાજની જે ડિઝાઇન છે એ મહારાષ્ટ્રની અજંતાની જે ગુફાઓ છે 5મી સદીની આસપાસ જે બનાવવામાં આવેલી હતી, બરોબર, તો અજંતાની ગુફાઓ છે એની અંદર જોવા મળતા જે ભિંત ચિત્રો છે એ ભિંત ચિત્રોમાં જે દર્શાવેલ જે વહાણ છે એ વહાણ ઉપરથી એની ડિઝાઇનને લેવામાં આવેલી છે કે આવા વહાણો એ વખતે હતા. બરોબર, સાંસ્કૃતિક પ્રતીકોના અંતર્ગત તમે જોવા જાઓ તો ફોટોગ્રાફમાં જોઈ શકો છો એ મુજબ અહીંયા આગળ તમને જોવા મળશે કદમ વૃક્ષનું શાહી એવું પ્રતીક તમને ત્યાં આગળ જોવા મળે છે. ઠીક છે, પછી આગળના ભાગ ઉપર તમે જોવા જાઓ તો સિંહ યાલી તમને ત્યાં આગળ જોવા મળશે. ઠીક છે, આવી અલગ અલગ તમને ડિઝાઇન એમાં જોવા મળે છે. અને ખાસ કરીને આ જહાજના અંતર્ગત જે લંગર યુઝ કરેલું છે, ઓકે, એ કઈ શૈલીનું છે? તો કે હડપ્પન શૈલીનું છે. એટલે કે મોસ્ટ ઓફ તમે જોવા જાઓ ને બધું કેવું છે તો કે જૂનું પૌરાણિક એવું યુઝ કરવામાં આવેલું છે, જેનું નામ રાખવામાં આવ્યું છે કોર્ડિનિયા જહાજ નામ. બરોબર, તો કોર્ડિનિયા નામ ક્યાંથી આવ્યું? તો કોઈ કોર્ડિનિયા નામના વ્યક્તિ ઉપરથી આ નામ આવેલું છે. કોર્ડિનિયા કોણ હતા? તો કોર્ડિનિયા એક સુપ્રસિદ્ધ એવા ભારતીય નાવિક હતા જેમણે આશરે 2000 વર્ષ પૂર્વે, ક્યારે? 2000 વર્ષ પૂર્વે હિન્દ મહાસાગર પાર કરીને દક્ષિણ પૂર્વ એશિયાની મુસાફરી એમણે કરી હતી. જેમણે મેકોંગ ડેલ્ટામાં પહોંચીને રાણી સોમા સાથે લગ્ન કર્યા હતા અને પછી જે ફુનાન સામ્રાજ્ય છે એની એમણે સ્થાપના કરી હતી. આ અંતર્ગત તમે નોડલ એજન્સી જોવા જાઓ, આ કાર્યક્રમ જે આખો થયો છે, બરોબર, એના માટેનો નોડલ એજન્સી કઈ હતી? તો નોડલ એજન્સીમાંથી આગળ આવશે આપણું ભારતનું સંસ્કૃતિ મંત્રાલય. ઓકે, સંસ્કૃતિ મંત્રાલય તમને અહીંયા જોવા મળશે. અને સંસ્કૃતિ મંત્રાલયની સાથે સાથે કોણ? તો કે ઇન્ડિયન નેવી પણ આવશે. ઇન્ડિયન નેવી, ઓકે, ઇન્ડિયન નેવી, સંસ્કૃતિ મંત્રાલય, અને ત્રીજી છે ગોવા ખાતેની એક શિપ બિલ્ડિંગ કંપની છે,
બરોબર. આ ગોવા ખાતેની જે શિપ બિલ્ડિંગ કંપની છે, આ ત્રણે ભેગા થઈને આ જહાજ છે એનું નિર્માણ કરેલું છે, અને પછી એના ત્યાં રખરખાવટ માટેની નોડલ એજન્સી તરીકે પણ એ કાર્યરત તમને જોવા મળશે. ઠીક છે, આટલું ધ્યાન રાખજો INSV કૌંડિન્ય માટે. હવે નેક્સ્ટ તમને અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમે અહીંયાથી એને જોઈ શકો છો, અહીંયાથી તમે એને વાંચી શકો છો. સ્પેશિયલી અહીંયા જુઓ ગોવા ખાતેની કઈ કંપની, તો કે મેસર્સ હોદી ઇનોવેશન્સ, બરોબર. તો આના દ્વારા ત્યાં આગળ એનું ઇનોવેશન કરવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે, આગળનો બધો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. પછી એમાં સપોર્ટમાં આવશે પછી ઇન્ડિયન નેવી, અને પછી જેના અંતર્ગત જેના નેજા હેઠળ આ બધું કાર્યક્રમ થશે એ કયું, સંસ્કૃતિ મંત્રાલય. ઓકે, તો આ કરાર થતો આપણને જોવા અહીંયા મળેલો છે. નેક્સ્ટ વન તમે જોઈ શકો છો એ પ્રમાણે, આતંકવાદ અને સંગઠિત અપરાધને રોકવા માટે કયા દેશે પોતાનું પ્રથમ રાષ્ટ્રીય શસ્ત્ર ડેટાબેઝ શરૂ કર્યો છે? બરાબર, 4 ઓપ્શન છે. સંયુક્ત રાજ્ય અમેરિકા એટલે USA, ભારત, યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયા. ઠીક છે, અહીંયા તમારો જવાબ આવશે બી, ભારત દ્વારા એની શરૂઆત કરવામાં આવેલી છે. ઓકે, સ્પેશિયલી શું કરવા માટે, તો કે ભારત સરકારે આતંકવાદ અને સંગઠિત અપરાધ હોય છે એટલે કે ઓર્ગેનાઇઝડ જે ક્રાઇમ હોય છે એની સામે લડવા માટે શરૂ કરેલું છે. ઓકે, અને અહીંયા જુઓ ખાલી શું કીધું છે એણે, પ્રથમ રાષ્ટ્રીય શસ્ત્ર ડેટાબેઝ. ઓકે, તો આ ડેટાબેઝ છે એનું ઓફિશિયલ નામ શું છે? પહેલી વસ્તુ, સત્તાવાર નામ શું છે એનું? કે સત્તાવાર નામ છે એને શોર્ટમાં LLRF ડેટાબેઝ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવશે એને? LLRF ડેટાબેઝ તરીકે ઓળખવામાં આવે છે. અને આ LLRF નું પૂરું નામ શું છે? તો પૂરું નામ આવશે ત્યાં આગળ લોસ્ટ. ઓકે, સેકન્ડ આવશે L ફોર લૂટેડ, લોસ્ટ, લૂટેડ એન્ડ રિકવર્ડ ફાયરઆર્મ. ઓકે, આને LLRF ડેટાબેઝ તરીકે ઓળખવામાં આવશે. તો કયા કયા શસ્ત્રોની વાત કરવામાં આવશે? તો એક તો જો લોસ્ટ એટલે કે ખોવાઈ ગયેલા, લૂટેડ એટલે કે લૂંટવામાં આવેલા, અને પછી છેલ્લે છે રિકવર્ડ એટલે કે પછી રિકવર કરવામાં આવેલા હોય એવા. બરોબર, તો આ શસ્ત્રો માટેનો જે ડેટાબેઝ છે એ ડેટાબેઝ હવે નવીન એવો ડેટાબેઝ ત્યાં આગળ બનાવવામાં આવી રહ્યો છે. 26 ડિસેમ્બર, ઓકે, 26/12 રોજ આને લોન્ચ કરવામાં આવેલું છે. ઓકે, અને શેના અંતર્ગત, તો કે 26/12 રોજ જે એન્ટી ટેરરિઝમ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી એ અંતર્ગત આની શરૂઆત કરવામાં આવી છે. કોના દ્વારા? તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આપણા અમિતભાઈ શાહ દ્વારા એની શરૂઆત કરવામાં આવેલી છે. અને આજે કાર્યક્રમ જે થવાનો છે, આજે આખો જે LLRF ડેટાબેઝ જે લોન્ચ થયો છે એના માટેની જે નોડલ એજન્સી છે એ નોડલ એજન્સી કઈ છે? તો એના માટે જે નોડલ એજન્સી આવશે એ આપણી NIA. ઓકે, NIA છે એ આના માટે નોડલ એજન્સી ત્યાં રહેવાની છે. ઓકે, તો રાષ્ટ્રીય તપાસ એજન્સી તમને જોવા મળશે આના અંતર્ગત. હવે આ LLRF ડેટાબેઝ શરૂ કરવામાં આવેલો છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું? હમણાં તમે જણાવ્યું એ પ્રમાણે કે LLRF મીન્સ સુરક્ષા દળો જે આપણા છે, બરોબર, એ સુરક્ષા દળો પાસેથી જે હથિયારો ગુમ થઈ ગયા છે, ઓકે, લોસ્ટ થયા છે, અથવા તો પછી ચોરી થઈ ગઈ છે, લૂંટેડ, બરોબર, અથવા તો પછી લૂંટાઈ ગયેલા છે. ઓકે, તો એવા જે સરકારી જે હથિયારો છે એ સરકારી હથિયારોનું શું કરવામાં આવશે? એનો કેન્દ્રીય રેકોર્ડ રાખવામાં આવશે કે ભાઈ આ જુઓ ચોરી થઈ ગયા છે, આ લૂંટાઈ ગયા છે. હવે નેક્સ્ટ શું આવશે એના પછી? તો આતંકવાદ વિરોધી જે ગ્રીડ છે એટલે કે જે આ ડેટાબેઝ છે ભારતની ઝીરો ટેરર પોલિસી હેઠળ બનાવવામાં આવેલ એન્ટી ટેરરિઝમ ગ્રીડનો એક ભાગ છે. ઓકે, એટલે કે આ જે પણ આતંકવાદીઓ હશે, નક્સલીઓ હશે, એ સુરક્ષા દળોના જે હથિયારો લૂંટી લીધા છે એનો પછી ઉપયોગ કરે છે, તો ઉપયોગ કરશે તો આ ડેટાબેઝ દ્વારા હથિયારોની ઓળખ અને ટ્રેકિંગ, એટલે કે પહેલા જે એની આઈડેન્ટિટી છે એટલે કે ઓળખની વાત કરવામાં આવે, અને જે ટ્રેકિંગ છે એ ટ્રેકિંગ ઇઝીલી ત્યાં થઈ શકશે. જેમ કે જુઓ અહીંયા કોઈ પણ એક્સ નામનો વિસ્તાર હતો, એક્સ નામના વિસ્તારમાં આપણી સેનાની ટુકડી હતી, એ સેનાની ટુકડી પાસે રહેલા જે હથિયારો છે એ હથિયારો લૂંટી લેવામાં આવે છે. બરોબર, આ જે લૂંટારાઓ છે એના દ્વારા પછી લૂંટારાઓ ત્યાં લૂંટ્યા, એના પછી બીજાને વેચ્યા કે ત્રીજાને વેચાયા, અથવા તો કોઈના સાથે એને અન્ય વિસ્તારમાં મોકલવામાં આવ્યા. તો 1-2 વર્ષ પછી આપણને ખબર પડે કે આ વાય નામની જગ્યા છે એ જગ્યાએ પછી અલગ અલગ જે એવા આતંકવાદીઓ છે, બરોબર, અલગ અલગ જે એવા રાષ્ટ્ર વિરોધી તત્વો છે એમના ઉપર ગોળીબાર કરવામાં આવ્યો સેના દ્વારા, અને એની પાછળથી જે શસ્ત્ર બરામદ કરવામાં આવે અથવા તો મેળવવામાં આવે તો એના જે યુનિક આઈડેન્ટિટી નંબર છે એના પરથી ખ્યાલ આવ્યો કે અચ્છા આ જે કોડ છે એ કોડનું હથિયાર તો આટલા સમય પહેલા આ એક્સ જગ્યાએથી ગાયબ થયું હતું. એટલે પછી આખી એની લિંક ત્યાં ખબર પડશે કે જો અહીંયા કઈ રીતે પહોંચવું, બરોબર, પછી એના પર પણ કામ કરીને લિંકને પછી તમે ડિસ્ટ્રોય કરી શકો છો. તો આ પણ એક ફાયદો થશે, એટલે ઇઝીલી તમે એનું ટ્રેકિંગ કરી શકશો, બરોબર, અને આ ડેટાબેઝ છે એ ડેટાબેઝના મારફતે તમે એની ઓળખ પણ ત્યાં કરી શકો છો. ઠીક છે, આજે ડેટાબેઝ લોન્ચ કર્યો એની સાથે સાથે બીજા 2 પ્લેટફોર્મ છે એ પણ લોન્ચ કરેલા છે. કયું છે? ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એટલે કે OCNCD
એનડી, ઓકે, પૂરું નામ શું આવશે એનું? ઓર્ગેનાઇઝડ ક્રાઇમ નેટવર્ક ડેટાબેઝ છે, એટલે કે સંગઠિત જે અપરાધ છે એ સિન્ડિકેટ પર દેખરેખ રાખવા માટેનો ઉપયોગ થશે. અને પછી બીજું જે આવે છે એ છે એનસીએમ. ઓકે, એનસીએમ નું શું છે? તો એન ફોર ત્યાં એનઆઈસી આવશે, એનઆઈસી ક્રાઇમ મેન્યુઅલ તરીકે આને ઓળખવામાં આવે છે, એટલે કે જે તપાસ અને જે પ્રોસિક્યુશનની જે પ્રક્રિયા છે એને વધારે આધુનિક બનાવવા માટેનું આ નવું મેન્યુઅલ છે એને બનાવવામાં આવેલું છે. ચલો, અત્યારે હાલમાં જે LLRF લોન્ચ કર્યું તો એના પહેલા કોઈ કાર્યરત હતું? તો કે હા, એના પહેલા NDALALIS જે હતું એ કાર્યરત આપણને જોવા મળે છે. NDAL જેનું પૂરું નામ આવશે નેશનલ ડેટાબેઝ ઓફ આર્મ લાઇસન્સીસ. ઓકે, તો આ પહેલાથી કાર્યરત એવું ડેટાબેઝ છે જે નાગરિકો પાસે જે હથિયારો છે એ હથિયારોના લાયસન્સનો રેકોર્ડ રાખે છે. અને જે આ નવું જે LLRF ડેટાબેઝ આવેલું છે ખાસ કરીને ગુમ થયેલા કે રિકવર થયેલા હથિયારો માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે. રેડી? નેક્સ્ટ હવે એમાં જોઈએ છે તો તમે અહીંયા જોવો છો એની એક્સ્ટ્રા બધી ઇન્ફોર્મેશન તમને આપેલા છે. હથિયારોના મૂળ, ક્યાંથી ખોવાયેલું છે, હિલચાલ છે, કઈ કઈ જગ્યાએથી પહોંચે છે, એટલે ટૂંકમાં આ બધી શું કહેવાય ટ્રેકિંગ છે અને પછી પુનઃપ્રાપ્તિની છે વસ્તુ. બરોબર? નેક્સ્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પ્રમાણે ન્યૂઝ ઇન શોર્ટ છે, એટલે આજના આપણા એવા ટૂંકા સમાચાર જેને આપણે ટૂંકામાં જોવાના છે. પહેલો ક્વેશ્ચન છે લીંબુ આકારના એક્ઝોપ્લાનેટ PSR J23222650b શોધવા માટે ખગોળશાસ્ત્રીઓએ કયા અવકાશ ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો? જવાબ આવશે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ. હવે જરૂરી નથી કે પ્રશ્ન સીધો આ પ્રમાણે જ પૂછાય, આને ફેરવીને પણ પૂછી શકે કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને તાજેતરમાં લીંબુ આકારનો એક એક્ઝોપ્લાનેટ શોધવામાં આવેલું છે, એનું નામ જણાવો. તો અહીંયા આગળ નામ શું આવશે? એના કોડના આધારે PSR J23222650b એનું નામ રહેશે. બરોબર? તો આ રીતે પણ ફેરવીને ક્વેશ્ચન એ પૂછી શકે છે. નેક્સ્ટ વન છે દરિયાઈ પર્યાવરણીય સંરક્ષણને મજબૂત બનાવવા માટે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સામેલ કરાયેલા પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત પ્રદૂષણ નિયંત્રણ જહાજનું નામ શું છે? જહાજનું નામ આવશે સમુદ્ર પ્રતાપ. નેક્સ્ટ, તાજેતરમાં નાસા સાથે સંપર્ક તૂટી ગયેલું માવેન મિશન કયા ગ્રહના વાતાવરણની પરિક્રમા અને અભ્યાસ કરી રહ્યું છે? બરોબર? તો માવેનને સ્પેશિયલી શેના માટે ડિઝાઇન કરવામાં આવેલું હતું? તો કે મંગળનું જે વાતાવરણ છે એ મંગળના વાતાવરણનો અભ્યાસ કરવા માટે એને ડિઝાઇન કરવામાં આવેલું હતું. બરોબર? માવેન છે એનું પૂરું નામ શું આવશે? M ફોર માર્સ, A ફોર આવશે એટમોસ્ફિયર, ઓકે, એટમોસ્ફિયર, એન્ડ V ફોર આવશે વોલેટાઇલ અને EN ફોર આવશે ઇવોલ્યુશન. બરોબર? તો આ માવેનનું પૂરું નામ ત્યાં આગળ રહેશે. 1985માં તેના વર્ગના મુખ્ય જહાજ તરીકે કાર્યરત થયેલી ભારતીય નૌકાદળની કઈ સબમરીન 4 દાયકાની વિશિષ્ટ સેવા પૂર્ણ કરી સેવા નિવૃત્ત થઈ છે? જવાબ આવશે એમાં INS સિંધુ ઘોષ છે એ હવે રિટાયર થઈ છે. નેક્સ્ટ વન, રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ બિહારના પ્રથમ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટરનું ઉદ્ઘાટન કઈ સંસ્થાએ કર્યું છે? તો જવાબ શું આવશે એનો? IIT પટના એનો ત્યાં જવાબ રહેવાનો છે. રેડી? હવે જુઓ, આ પ્રથમ જે પરમ રુદ્ર જે વાત કરી રહી છે એના અંતર્ગત પછી બીજું પણ ત્યાં આગળ સુપર કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવેલું છે. IIT મદ્રાસ સાથે કનેક્ટેડ છે. આપણે છે ને નેક્સ્ટ જે આના પછીનો જે પાર્ટ આવશે એટલે કે જાન્યુઆરીનો જે ફર્સ્ટ કરંટ અફેર આવશે એના અંતર્ગત IIT મદ્રાસ પણ આની સાથે લિંક થયેલું જોવા મળશે. પણ હાલ પૂરતું તમારે જોવાનું છે કે બિહારના પ્રથમ કયું આવશે? તો બિહારમાં આવશે IIT પટના ખાતે. ઓકે, પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ 120 એટલે કે LRGR 120 રોકેટનું પ્રથમ સફળ ઉડાન પરીક્ષણ કયા સ્થળે કરવામાં આવ્યું? તો ઓડિશાના ચાંદીપુર ખાતેનું સફળ એવું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બરોબર? અહીંયાનું નામ જુઓ તમે, LRGR 120 શું અહીંયા આગળ સંદર્ભ આપે છે? તો કે 120 કિલોમીટરની મહત્તમ રેન્જ આમાં આપણને મળેલી છે. તેના અંતર્ગત તો કે પિનાકા રોકેટ અંતર્ગત ત્યાં આ વસ્તુ રહેવાની છે. ઓકે, નેક્સ્ટ હવે આપણો સમય છે પ્રેક્ટિસ ક્વેશ્ચનનો. જે અગાઉ તમને જણાવ્યું છે કે આપણે જે વસ્તુ લેક્ચરમાં વાત કરેલી હશે એમાંથી આપણે ક્વેશ્ચન કાઢશું. આ ઠીક છે. પાર્વતી તાલ અને અર્ઘા તાલ કઈ નદીના જૂના માર્ગ પરના અવશેષ છે? 4 ઓપ્શન છે: મૈથિલી, બ્રહ્મપુત્ર, ગંગા કે સરયુ. બરોબર? તમને આમાંથી જે પણ જવાબ લાગતો હોય, કદાચ તમને A જવાબ લાગે છે, કાં તો B જવાબ લાગે, કાં તો C જવાબ લાગે અથવા D જવાબ લાગે, એ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. બરોબર? કોમેન્ટમાં તમે જણાવશો એટલે કોમેન્ટમાં તમારે શું લખવાનું છે? A કાં તો B કાં તો C કાં તો D તમારે જવાબ લખવાનો છે. જો તમારો જવાબ સાચો હશે તો તમારા જવાબને આગળ ત્યાં આગળ હાર્ટનો જે સિમ્બોલ આવે છે એ HKGPSC દ્વારા ત્યાં ક્લિક કરી દેવામાં આવશે, જેથી કરીને તમને આઈડિયા આવશે કે તમારો જવાબ કેવો છે? સાચો છે. જો 24 કલાકમાં આવી ક્લિક તમને જોવા નથી મળતી તો સમજવું તમારો જવાબ કેવો છે? ખોટું હશે. તમારે ફરીથી આ વિડીયો એકવાર જોવાની તકલીફ લેવી પડશે. આ જે ટોપિક છે એ તમારે એના વિશે થોડીક જાણવાની
જાણવું પડશે, જેથી કરીને કદાચ આવનારા સમયમાં અહીંયાથી ટોપિકમાંથી આવું કોઈ ક્વેશ્ચન નીકળે છે તો એમાં ક્વેશ્ચન ન આવડે ને તમને એનું નુકસાન ન થાય એટલા માટે આ વસ્તુ તમે કરી શકો છો. ઓકે, એટલે માટે કહી શકીએ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. સો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. નેક્સ્ટ વન કે વિડીયો જો તમને ખરેખર ગમ્યો છે તો ખાસ કરીને લાઈક કરજો. બરોબર, કોમેન્ટમાં તમે કંઈ પણ અમને જણાવવા માંગતા હો, કોઈ તમારા ક્વેશ્ચન હોય, પ્રશ્ન હોય, તમે કોમેન્ટમાં અમને પૂછી પણ શકો છો. આ જે સેશન હતો એની તમારે PDF મેળવવી હોય તો સિમ્પલી તમને જણાવ્યું હતું કે તમે જજો કઈ જગ્યાએ, કે આપણી ટેલિગ્રામ ચેનલ છે. ઓકે, નામ શું છે એનું? તો કે HKGPSC ટેલિગ્રામ ચેનલ છે. બરોબર, એ તમારે સર્ચ કરવાની છે. સર્ચ કરશો એટલે આવો લોગો જોવા મળશે. બરોબર, ત્યાં તમારે જોડાઈ જવાનું છે. ત્યાંથી જોડાઈને તમે પણ આ PDF ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. યુટ્યુબ પર વાત કરીએ પ્રમાણે સેશન ગમ્યો હોય ને આવનારા સમયમાં આવા સેશન તમારે વધારે જોઈતા હોય, બરોબર, કરંટ અફેર્સ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટનું જે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ એવા ક્વેશ્ચન લઈને આવીએ છીએ એ તમારે રેગ્યુલર જોતા હોય તો ખાસ કરીને આપણે યુટ્યુબ ચેનલ છે HKGPSC ને એને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. બરોબર, હજુ તમે જો નથી કર્યું, બરોબર, તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો ને બાજુમાં જે બેલ આઇકન છે એ બેલ આઇકન દબાવીને નોટિફિકેશનને પણ ત્યાં પરમિશન આપી દેજો, જેથી કરીને આવનારા સમયમાં હવે જે આપણે જાન્યુઆરીનું કરંટ અફેર લઈને આવવાના છે એની તમને રેગ્યુલર અપડેટ મળતી રહે. બીજા કોઈ પણ વિડીયો આવે છે તો એની પણ લેક્ચરની અપડેટ તમને મળતી રહે. ઓકે, એ સિવાય અમે ઇન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છીએ, ત્યાંથી પણ તમે અમને અમારા સાથે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, તમારો કોઈ પણ પ્રશ્ન હોય તમે પ્રશ્ન ત્યાં પૂછી શકો છો, અથવા તો કોઈ પણ આવી નવી અપડેટ આવે છે તો એ અમારી સ્ટોરી દ્વારા તમે ત્યાંથી જાણી શકો છો. બરોબર, HKGPSC નો ઓફિશિયલ હેન્ડલ તમને ત્યાં જોવા મળશે અને પછી આ મારું પોતાનું પર્સનલ તમને જોવા મળશે. ઓકે, ત્યાં પણ તમે કોઈ પણ તમારું ક્વેશ્ચન મને પૂછી શકો છો. ઓકે, સો મળીએ હવે નેક્સ્ટ ટાઈમ. જાન્યુઆરી જે મંથ છે એ જાન્યુઆરી 2026ના કરંટ અફેર્સ સાથે. ઓકે, જે આપણે 2 ભાગમાં લેવાનું છે, પાર્ટ 1 એન્ડ પાર્ટ 2. પાર્ટ 1માં આપણે 1 થી 15 જાન્યુઆરીનું કરંટ અફેર કવર કરશું અને પાર્ટ 2માં આપણે 15 થી લઈને એટલે કે 16 થી લઈને 31 જાન્યુઆરીનું કરંટ અફેર છે એ કવર કરવાના છીએ. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.